સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે ઉપલેટાની તો રાજકોટના ઉપલેટામાં વધુ એક મકાનની છત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઉપલેટા શહેરના વાડલા રોડ પર રહેલા મકાનના પતરા રાત્રિ દરમિયાન ધરાશાયી થયા હતા. રાત્રિના 1 વાગ્યાના આસપાસ મકાનના પતરા ધરાશાયી તથા અંદર રહેલા વૃદ્ધ મહિલા દટાયા હતા. અકસ્માતે બનેલી ઘટના અંગે જાણતો આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. અકસ્માતે બનેલી આ ઘટનામાં શાંતાબેન મુંજાભાઈ સોલંકી નામના 70 વર્ષીય વૃદ્ધાને ઈજાઓ પહોંચી હતી. કાટમાળની અંદર દટાયેલા વૃદ્ધ મહિલાને સ્થાનિકો દ્વારા બહાર કાઢી અને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતાં ઉપલેટા સ્થાનિક નગરપાલિકા સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા તેમજ હરપાલસિંહ જાડેજા હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોની ફરિયાદોને આસપાસના વિસ્તારના લોકોની સમસ્યાઓ અંગે સ્થાનિક નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજા નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા. જણાવી દઈએ કે વડલા રોડ પર ભરાઈ રહેલા પાણી અને પ્રાથમિક સુવિધાના અભાવને લઈ મુખ્ય અધિકારી ઉપર નગરસેવક લાલધૂમ થયા છે. આગામી દિવસોમાં યોગ્ય અને તાત્કાલિક અસરથી પ્રાથમિક સુવિધા પૂરી નહીં પાડવામાં આવે અને સમસ્યાનો નિકાલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.